સુનિતા વિલિયમ્સ અને વિલમોર અવકાશમાં 286 દિવસના રોકાણ પછી વ્યાપક તપાસમાંથી પસાર થવું પડશે. અવકાશયાત્રીઓ લાંબા સમય સુધી અવકાશમાં રહ્યા પછી પૃથ્વી પર પાછા ફરતી વખતે હાડકાઓ, સ્નાયુઓમાં બગાડ, કિરણોત્સર્ગના સંપર્કમાં આવવું અને દ્રષ્ટિમાં ક્ષતિ જેવા જોખમનો સામનો કરે છે. હવે તેમની તકનીકી સારવાર પૂરી કરવામાં આવશે. ગુરુત્વાકર્ષણના અભાવને કારણે હાડકાની ઘનતામાં નોંધપાત્ર અને ક્યારેક બદલી ન શકાય તેવું પણ નુકસાન થયું હોય છે. અવકાશમાં 9 મહિનાની મુસાફરી કર્યા બાદ અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ અને બુચ વિલમોરને ઘરે લાવતું ડ્રેગન અવકાશયાન ફ્લોરિડાના દરિયાકાંઠે સાંજે 5:57 વાગ્યે નીચે ઉતર્યું. થોડા સમય પછી 59 વર્ષીય વિલિયમ્સ અને 62 વર્ષીય વિલમોરાને અવકાશયાનમાંથી બહાર લાવવામાં આવ્યા. તેઓ હસતા અને હાથ હલાવતા હતા. જ્યારે દુનિયા ખુશ થઈ ગઈ, નાસાના નિક હેગ અને રોસ્કોમોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ 17 કલાકની ઘરે જવાની મુસાફરીમાં તેમની સાથે હતા. પરંતુ આનંદની આ ક્ષણોની કલાક પહેલા જ અવકાશયાત્રીઓ અને વિશ્વ વચ્ચે આંગળીઓ ઓગળી ગઈ હતી. અને છેલ્લો તબક્કો સૌથી મુશ્કેલ હતો, જ્યારે સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન વાતાવરણમાં ફરી પ્રવેશ્યું. આ સમયે કેપ્સ્યુલ 28,800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મુસાફરી કરી રહ્યું હતું. આ ઘર્ષણમાં તેના બાહ્ય આવરણના વાતાવરણમાં તાપમાનને લગભગ 1600 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઊંચું આવતું હતું, જેમાં ગરમીના કવચ અંદરના લોકોને સુરક્ષિત રાખે છે. તેથી સુનિતા વિલિયમ્સના ઘરે પાછા ફરવાની ઉજવણીનો આનંદ ત્યારે જ આવ્યો જ્યારે અવકાશયાનનો ગોળો વાતાવરણમાં પ્રવેશ્યો અને સમુદ્રના છાંટા પાડવા માટે આગળ વધ્યો. સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યુલનો ગોળો ફેનોલિક ઇમ્પ્રેગ્નેટેડ કાર્બન એલેપ્ટરના ગરમી પ્રતિરોધકેશનથી સજ્જ હોય છે. નાસાએ આનો સૌપ્રથમવાર હળવા વજનવાળી સામગ્રીનો ઉપયોગ કર્યો છે. બાદમાં સ્પેસએક્સને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર અને ત્યાંથી કાર્ગો અને માનવ અવરજવર માટે પિકાટાઇલ્સની સજ્જ તેના ડ્રેગન કેપ્સ્યુલને મળ્યા. અને વિલમોર વિલિયમ્સને ઘરે લાવનાર આ ડ્રેગન કેપ્સ્યુલ પર છાંટા પડતા સુધીમાં તે ચમકતા સફેદ ભૂરા રંગનો થઈ ગયો, જે દર્શાવે કે બાહ્ય સેલ વાતાવરણમાં પ્રવેશતા જ કેવી રીતે બળી ગયો અને પરંતુ તેમાં રહેલ લોકોની સલામતી સુનિશ્ચિત કરીને સુનિતા વિલિયમ્સ અને વિલમોરને આપણી સુધી પહોંચાડ્યા.